ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 21 નવેમ્બર અને આજે છે શુક્રવાર. તો આજથી છે ને શેરીમાં સામે લગ્ન છે ભાઈ બહેનના, એટલે આજથી હા લગ્ન લઈને જાય છે. ત્યાં લગ્ન લખ્યા અને આવ્યા ને એવું બધું હતું. ભાઈ બહેનના મેરેજ હોય એટલે એ રીતના હોય. જાય છે જો કૃષ્ણાબેનના લગ્ન લખાઈ ગયા છે ને હવે જાય છે સસરાની ઘરે. તો જો અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અમે ત્યાં સામેવાળાના ઘરે જ હતા, કારણ કે ત્યાં લગ્ન લખ્યા અને લગ્ન આવ્યા એટલે ત્યાં હતા. ત્યાંની છે ને થોડી ઘણી આપણે ક્લિપ લીધી છે. ત્યાં બોલીને તો લીધું ન હોય એમ જ લીધું છે. તો એ જસ્ટ ક્લિપ મૂકું છું, તમે જુઓ ત્યાંનું ડેકોરેશન ને કેવી લોકોએ સાડી પહેરી છે ને એવું બધું. એટલે શું તમારે મેરેજ આવે ને ત્યારે આઈડિયા આવી જાય કે આપણે આવું આપણે કરવા જેવું છે. ડેકોરેશન બહુ મસ્ત હતું અને જે છાપ હતી ને એ પણ એક નંબર છાપ હતી. અને એ લોકોએ વાસી એ બધું હાથે બનાવેલું છે, મોતીનું ને એવું ઘરે. એ બધું મસ્ત હતું. એ તો લગભગ મેં વિડીયો લીધો નથી, મને યાદ નથી, પણ હશે એટલું મૂકી દઈશ. તમે જોઈ લેજો ને વિડીયો કેવો લાગે છે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તો આજે અત્યારે એ લોકોને છે ને ઘરે હવન છે અને સાંજે છે રાસ ગરબા. તો ખૂબ મજા આવવાની છે. વિડીયોના વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો અને આપણે મળીએ. તો મમ્મીએ તો ગ્રીન કલરની સાડી પહેરી છે. આ બાજુ આવો ત્યાં અંધારું આવે છે. અને જો મમ્મીએ તો ગ્રીન કલરની સાડી પહેરી છે. અને મેં પર્પલ કલરની સાડી પહેરી છે. તો 3 દિવસ આપણે લગ્નમાં જ છવી. શેરીમાં જ છે. તો ચાલો પછી મળશું. તમને ખબર જ આપણે શેરીમાં 9:45 થઈ ગયું. હા તો ખબર જ આપણે શેરીમાં છે ને આજે રાસ ગરબાનો પ્રોગ્રામ છે, લગ્ન હાલે છે, વચ્ચે વાના રસમ હતી, અત્યારે છે રાસ ગરબા. તો રાસ ગરબા માટે હું એકદમ રેડી થઈ ગઈ છું. મમ્મીએ મસ્ત કલરની મસ્ત ચોલી પહેરી છે.
હા. તો મમ્મીને કદાચ બતાવીશ કારણ કે આમાં એવું થાય લગ્ન હોય ત્યારે વિડીયો શૂટ ન કરી આપણે હા. તો એવું લાગશે તો જો લેવા આવે ને તો લેવું બાકી જો મેં તો ગ્રીન કલરની જરી પહેરી છે કોમેન્ટ કરી દેજો કેવી લાગે છે એમ આમાં કાળા કલરની લાગે છે કલર. કાળો લાગે છે હમ. આ છે ઝેરી લીલો છે હમ. પછી આજ તો મને છે ને બા કાશીબા યાદ આવી ગયા હા તો કહું આ સેટ લાવ્યા હતા 5 હા હા તો બાને બતાવ્યા હતા લી એટલા બધા લાવ્યો બાને બધા હાસા છે એમ બધું જાય ખબર છે હા હા ઈ વાત મને યાદ આવી ગઈ તો એ કાંઈ હશે ને એ 5 સેટ છે ક્યાં? એવી આ ઓકે. તો ચાલો હવે રેડી થઈ ગયા છે હવે નીચે ગીત શરૂ થઈ ગયા છે તો તમને જઈએ અને જો લાગશે ને તો શૂટ કરશું નકર તો શૂટ નહીં થાય ચાલો વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ તો નહીં પણ આ છે ને કાલનો જ બ્લોગ છે આજે નવા દિવસનો બીજા દિવસનો બ્લોગ છે પણ મારે શું સ્ટાર્ટિંગમાં બોલાઈ ગયું એમ તો આજે છે મેરેજનો બીજો દિવસ ને આજે છે પીઠી રસમ અને મંડપ રસમ ગઈકાલે હતું ગરબા વાના રસમ ને એવું બધું હતું તો પીઠીનું ડેકોરેશન છે ને રોનકને કરવાનું છે તો એણે બધું કાઢી રાખ્યું છે ત્યારે આપણે જોશું તમને બતાવીશું પીઠીનું ડેકોરેશન કેવું થયું છે એમ બસ તમારે છે ને કોમેન્ટ કરવાની છે શું અમારે ડેકોરેશનનો બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ કે નહીં એમ તો આ બાજુ જો મસ્ત ડેકોરેશનનો સામાન છે યલો પીઠીનો અને આ બાજુ જો મસ્ત એવું વેધર છે આજે છે ને ઠંડી બહુ નથી ને એવું લાગે છે એટલે આમ સારું આમે લગ્ન હોય એટલે ઠંડી તો ન જ લાગે એમ તો એવું છે અને આ બાજુ થોડોક લઈ લેવી એમ અને મમ્મી ઘડી ઘડી આવે છે કે પાર્લર વાળા બેન તમે ખાઈ લો એમ પણ એને કામ મેકીને કેમ આવે એ પેલા એનું કામ જ પતાવે ને અને આ જો બેન તૈયાર થવા આવે છે તમારે ક્યારે રેડી થવાનું છે તમે ખાઈ લીધું ખાવું હોય તો નીચે હાલો હું આવું તો ત્રણે હારે જાવ આ બેન ને તો વાર લાગશે ઉપર લેતા આવું નકર નીચે ખાલે ને વાળ આવે નીચે ખાઈ લે તમે હું આવું છું એમ અને જ્યાં એક મેડમ ને છે તૈયાર કરે છે અને તમને કહું ને તો આ બે સગા દેરાણી જેઠાણી છે મેં એ જ કીધું મેં તો તમે બેનું જશો નહીં કે ના કે નહીં સગા દેરાણી જેઠાણી છે એમ હા રેડી બહુ મસ્ત કરે છે જો નીતા માસીને બતાવશે ને ત્યારે તમે જોજો એક રેડી થઈ ગયા છે હા
અને આ બેનનો તમને કોન્ટેક્ટ નંબર આપીશ, તો જેને છે ને રેડી થવું હોય ને તમે કોન્ટેક્ટ કરી લેજો, અને ઘરે હોતન રેડી કરવા માટે જાય છે. તો ચાલો, આમ તમારું ક્યાં છે? માતૃશક્તિ રચના પાસે સોસાયટી નંબર 1 બરોબર વિભાગે. બરોબર. તો ચાલો ત્યારે પછી મળીએ. હવે વાગી ગયા છે 7:30 અને આપણે છે ને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. મમ્મીએ છે આજે પર્પલ કલરની સરસ સાડી પહેરી છે. ચાલો બતાવું તમને. તો જો આ બાજુ પર્પલ કલરની સાડીમાં. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા, તો મમ્મી જો બનારસથી લાવ્યા હતા ને સાડી, એ છે પર્પલ કલરની. થોડોક આ બાજુ ફરી જાવ તો જો પર્પલ કલરની સાડી આવી હતી, એ છે. તો કેવી લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. ચાલો હવે થોડી તૈયાર થઈ ગયા છે ને થોડી ઘણી ફોટોગ્રાફી કરી લેવી. ને આ બાજુ રોનકે જો મસ્ત રેડી થઈ ગયા છે. એના કપડાં બધા લગ્નમાં એના કપડાં નવા છે. ઓહો, નવા છે, વાહ. ચાલો જો મસ્ત મજાનું છે ને ડેકોરેશન થઈ ગયું છે ને આ બાજુ દાદા પણ આવી ગયા છે મંડપ મુહૂર્ત માટે. મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે 9:30 અને મસ્ત હલ્દી ડેકોરેશન થઈ ગયું છે. અને હવે આપણે જઈએ છે ને રેડી જ થાય છે. અને આજ મેં તમને કીધું હતા દેરાણી જેઠાણી છે, તો આ એમના સગા નણંદ છે. નણંદને કેવું સારું જતો બે ભાભીઓ રેડી કરી દે એમ. કાંઈ ઉપાધિ છે. જ્યાં મસ્ત રેડી કર્યા છે. પછી એમના રેડી થાય ને આખો લુક તમને બતાવશું. જરા હેરસ્ટાઈલ લેવાય છે. ઓજારે કુંભાર મારી ગાગર કૈસે આડે મારે જઈ પડી ખાંભળિયા વાળા ગાગર કૈસે માલેન ગાગર મારી પાછી દે માલેન ગાગરડી ઘડી દે ની માછી મે મારે કુંભાર મારી ગાગરડી ઘડી દે એકતે એવાડે જઈ પડી ખાંભળી બે સામદી બેનો ખાંભળી ગઈ આડે વાડે આડે આશાઓ ની બેન ગાગરડી ઘડી દે આશાઓ ની બેન ગાગરડી પાછી દે હું કઈ નો જાણું રે ઊંચી ખૈરીની શાક માડ કઈ નો જાણું રે અસ્મિતા તારે કે દિવસે બેન હું કઈ નો જાણું રે કાસણ મોસણ હાય ને હું તારે એકલા કડી લુવાર રે રંગારી ભરવાડ આશા તારે કે ગલા ભાઈ હું કઈ નો જાણું રે મોસી હાય ને હું તારે વાર એકંદારો ભરવાડ હું કઈ નો જાણું રે રાજા રામની તાલાવડી મામા ચલી રોય દેવી મા સલી રોય હીરાવો રોય મા સલી ના રૂપ એવા હીરા રૂપ મસલી
બજારે વેચાય હીરા બજારે વેચાય પાસલી ગંધાય એવી હીનાવો ગંધાય તળાવની તલાવડી માસલા વેચાય અસ્મિતા ગંધારી ગોબરી રે ઉભી ઉભી મૂચને રે નજે આયા ની સગેલી પાવડ બે જગદીશભાઈ વાય વાઘો વલા રે જગદીશભાઈ વાય વાય કાલે ને તું તો એટલા હોય ને કાલે તો એટલા ભાગ સબીલી પાપડી રે હાર્દિક માગે ભાગ સબીલી પાપડી રે મારી બાયર નો આમટ એ તારો છે નો ભાગ સબીલી રે પટેલ ના પાડા પી વેલા રે પટેલ ના પાડા પી વેલા રે ધોબિયા માંડી ધોળ સબીલી પાપડી રે ધોબિયા માંડી ધોળ સબીલી અંજુબેન આમ જો બસ તો રેડિયો ઉતરે વિડીયો ને ફોટા બે આવે છે ચાલે હા હું જોજો એટલે બે થઈ ગયા પછી પાણી સાવાનું આવી ગયો બધા જ નો થઈ ગયા જરા મારા વરસે જીરાવે તો કોને તારો પાહો ભર્યો રે કોને તારા અને આપણે જો બપોરા કરવા માટે આવી ગયા છે મસ્ત મજાની થાળી છે રસ પૂરી અને મીઠાઈ ને ભજીયા તો ચાલો બધા ખાવા માટે જો બધા આપણે બેઠા છે હેલો ફ્રેન્ડ તો વાગી ગયા છે સાંજના 6 અને એવું છે સામે છે ને ઢગ જમવા જવાની હોય ભાઈ બેનના લગ્ન છે એટલે બેનની ઘરે ઢગ જમવા જવાની હોય બેનના સાસરાના ઘરે હા સાસરાના ઘરે ઢગ જમવા જવાની હોય હા બેનનું ઘર તો હજી આયા જ છે એટલે પછી બધું એમ વિચારું લગ્ન થઈ ગયા પછી એનું ઘર હોય કે નહીં લગ્ન થયા નથી ઓફિશિયલી ઓકે હા
ને 1 દિવસની વાર છે પણ તોય પછી લગ્ન થઈ ગયા હોય ને પછી 1-2 વર્ષ તો એમ થાય તો ખરું છે કયું ઘર આપણું છે એમ ઈ ઘર કે આ ઘર એમ તને શું લાગે હે? તારું ઘર કયું લાગે છે? હું તો કન્ફ્યુઝમાં જ છું મને મારું ઘર કયું છે એમ હજી આમ ક્લિયર કટ નથી થયું તો કોણ કોણ આવું કે મારી વાત સાથે અગ્રી થાય છે તમે છે ને સાચા દિલથી કોમેન્ટ કરજો મારા અવખાણ નહીં કરતા હો કે રાધિકાબેનને તો આવું ના આવું હોય એમ પણ જેવું છે એવું છે આપણે ખોટું ન બોલવી ભાઈ તો વાગી ગયા છે 6:15 અને શું કહેતી હતી હું હા એ બધા ઢગ જમવા ગયા છે તો રોનકને છે ને ઢોસા ખાવાનો હજી શોખ પૂરો થતો નથી તેની મજા નહોતી ને એને ઢોસા ન ખાવાના ને તો માસીના ઘરે ઢોસા હતા જ તે ન્યાય એને ખાધા હતા તો એ મને નક્કી ખબર કે આજે હાલે કે ફરી એના ઢોસા આપણે લઈ આવી કે ઢોસા ખાઈ આવી એમ કેમ એટલું આમ જીભ ઢોસા કરે છે હમણાં આવું બધું ખાતા હોય ને એટલે વધારે પાછું થાય કેમ કે આવું બધું ભાવે નહીં પાછું ખાવાનું એમ થાય બરોબર તો શું કરું ઢોસા ખાવા છે કે ચા ભાખરી ખાવી છે તારી ઈચ્છા બીજું મારે શું કેવું પછી તમે તું ના કેવી? પાડ- તું ના પાડ કે મારે નથી ખાવા તો પછી મારે તો એકલા કેમ ખાવું એટલે પછી કાંઈ નથી પછી સહી ના કાંઈ આપણે સિક્કો ઉલાડવી છાપ અને કાટ છાપ આવે તો ઢોસા ખાવા જાય ને કાંઈ નહીં, લાવો કાટ આવે સિક્કો તો સિક્કો અમારે પાસે નથી તો જો ઓલા પણ પાકેટ પીડી એમાં કે કશે પીડ્યો છે એકાદો હાલો લ્યો આવું ક્યાં છે પાકીટ જો હું કાંડા પાસે. તો જો મારા ભગવાનને છે ને પહેલેથી જ અમે છે ને સારા કપડાં પહેરાવી દીધા હતા એટલે હું વાંધો આવે નહીં કારણ કે લગ્નમાં છે ને પછી ટાઈમ ન મળે એવું થાય તો બસ જો એવું છે ને રૂમ તમને હાલત જોઈ શકો છો અહીંયા ઘોડિયું આવી ગયું છે આમાં કાંટા કોને કહે સાપા કોને ઈ ભૂલે મને ખબર છે ને તમ તારે હાલે જે આ છાપ છે હું ઈ છાપ છે આ સાપ હા કાંટા એટલે 10 ₹10 કાંટો હાલો આ તો છાપ આવે ને તો જવાનું બરાબર આ 10 એટલે કાંટા આવે તો એ કાંટો નહીં જવાનું છાપ આવે ને તો જવાનું તમારે જે રાખવું હોય હાલો નક્કી કરી લ્યો હું રાખવું છે એટલે જો આ મતલબ 10 લખેલું આવે ને હો તો જવાનું તો જવાનું કેમ કે 10 એટલે રૂપિયા બરોબર રૂપિયા ખર્ચવા રૂપિયા જવાનું ખર્ચો થાય એટલે ઠીક. 10 રૂપિયા આવે તો જવાનું હા. નો આવે તો નહીં હા જવાનું તો કરો હાલો એ કેમ લાગે છે ₹10 નહીં હોય ઈ અરરર. તો ચાલો ફાઇનલી હવે છે ને ઢોસા ખાવાનું જ નક્કી થયું છે ના, આમ ના, થાય એમ એવું કે ન એવું હોય, પછી તું ન ખાવું હોય કે પરાણ ન કે ખાવા 2-3 દિવસ આપણે આવું ને આવું ખાવી જાય ને તો કે નથી ખાવું એમ તોય જો છેલ્લે આવી જાય એમ નહીં હું એમ કહું છું કે પછી નો ઈચ્છા હોય તો પરાણ ન જાવ હો તમ તારે આ તો ખાલી આપણે ટ્રાય કરી કે ભાઈ શું આવે છે ચા ભાખરી ખાઈ લે હમણાં થોડુંક સારું જ ખાવું છે તો ચાલો ફાઇનલી ચા ભાખરી જ બનશે પત્નીનું જ છેલ્લે હાલી તો કાંઈ નહીં બસ સાંજે તો કંઈ પ્રોગ્રામ છે નહીં એ લોકો ઢગ જમીને આવે એટલે બસ અહીંયા છે ને હવે મંડપને એવું ડેકોરેશન કરશે માંડવો નખાશે કાલ મેરેજનો દિવસ છે એટલે પણ કાલ સવારે અમારે છે ને માસીના ઘરે મારા સાવનની એન્ગેજમેન્ટ છે તમારે ત્યાં જવાનું છે એટલે સવારે ભાઈના લગ્ન છે એમાં આપણે નથી પણ સાંજે જે બેનના લગ્ન છે ને એમાં આપણે હશું તો બસ કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં આપણે એન્ગેજમેન્ટ પ્લસ મેરેજ એન્જોય કરવાના છે અને થાય કેવું કે આ એન્ગેજમેન્ટ ને આ બધા મેરેજ આ બધા ફંક્શનના વિડીયો છે ને ન બની શકે કેમ કે થોડું પબ્લિક એ વધારે આપણે શરમ આવે અને બસ ન બનીએ કે નકરું મ્યુઝિક મૂકવાનું જ થાય કારણ કે બોલવાનું તો બહુ આવે નહીં આપણને તો બસ એવું છે આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે